નવસારી આરટીઓ કચેરીમાં એસીબીએ છટકુ ગોઠવી સહાયક મોટર વાહન નિરીક્ષકને લાંચની રકમ લેતા રંગે હાથ ઝડપી પાડતા કચેરીમાં ખળબળાટ મચી ગયો છે। ટ્રક ચાલકને અલગ અલગ કારણ આપી વાહનને ડિટેઇન કરવાની ધમકી આપી 7,000 રૂપિયાની માંગણી કરતા વાહન ચાલકે એસીબીમાં ફરિયાદ કરતા અધિકારીએ પૈસા લેતા રંગે હાથ ઝડપી પાડતા કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે। નવસારી આરટીઓ કચેરીમાં સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ 3 સંતોષસિંહ સર્વજીતસિંહ યાદવ દ્વારા નવસારી હાઈવે ઉપરથી પસાર થતી ટ્રકની જુદા જુદા બહારના હેઠળ રોકી તેને ડિટેઇન કરી અને દંડાત્મક કાર્યવાહી કરવાની ધમકી આપી ટ્રક ચાલકો તેમજ માલિકો પાસેથી 5,000થી લઈને 10,000 રૂપિયાની લાંચ મેળવતો હતો। જાગૃત ટ્રક ચાલક દ્વારા આરટીઓ કર્મચારીની આ કરતૂત અંગે નવસારી એસીબીને જાણ કરી હતી, જેના આધારે એસીબી પોલીસે ઇન્સ્પેક્ટર બીડી રાઠવાની આગેવાનીમાં એક ડિકોયનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્સ્પેક્ટર ઓફિસ રૂમમાં છટકું ગોઠવ્યું હતું। કર્મચારી સંતોષ યાદ આવે અને 7,000 રૂપિયાની લાંચ સ્વીકારતા રંગે હાથ એસીબીના અધિકારીઓએ ઝડપી પાડ્યા હતા। આ રેડ મદદનીશ નિયામક એસીબી સુરત એકમના અધિકારી આર ચૌધરીના સુપરવિઝનમાં પાર પાડવામાં આવી હતી।